દિવાળીના દિવસે પત્ની જ્યારે એકદમ સરસ તૈયાર થઈને બહાર આવી ત્યારે એને પતિને પૂછ્યું કે હું કેવી લાગુ છું. એટલે પતિએ કીધું કે જે સીલિંગ પર ઝુમ્મર લટકે છે ને એના જેવી લાગે છે. એટલે હવે આને કોમ્પ્લિમેન્ટ ગણવું કે નહીં એના પર એક હીટેડ આર્ગ્યુમેન્ટ ચાલી રહી છે. લેટ્સ નોટ ફોકસ ઓન ધેટ. પણ જ્યારે દિવાળીના તહેવારો ચાલતા હોય એટલે આપણા ઘરમાં અલગ અલગ વાનગીઓ તો બનતી જ રહેતી હોય છે અને એમાં પણ આપણને નવી નવી વેરાયટીઝ જોઈએ છે. તો એવી સરસ મજાની વેરાયટીઝ લઈને અમે આવી ગયા છે અને એમાં મિષ્ઠાનમાં સૌથી પહેલા આપણે બનાવીશું ખીર કુનાફા ટાટ. ત્યાર પછી બનાવીશું ચટપટા પનીર બાઇટ્સ અને ત્યાર પછી કૃષ્ણાબેન લઈને આવશે દિવાળી માટેની ખાસ વાનગી. સો લેટ્સ ગેટ કુકિંગ. હેલો રશ્મિબેન, કેમ છો? એકદમ ફાઇન. અને આજે તો તમે બહુ જ બ્યુટીફુલ લાગો છો. થેન્ક યુ સો મચ. તું કઈ ઓછી નથી લાગતી, તું પણ બહુ જ સરસ લાગે છે. થેન્ક યુ. અને એમ પણ દિવાળીના દિવસો હોય એટલે સ્પેશિયલી આપણને લોકોને તો બહુ જ આમ એક્સાઇટમેન્ટ હોય કે સરસ તૈયાર થઈએ અને સાથે સાથે સરસ વાનગીઓ પણ બનાવીએ. હા. અને એમાં ખાસ સ્વીટ્સ તો બધાના ઘરે બનતી જ હોય છે. એકદમ સાચી વાત છે, કારણ કે સ્વીટ વગર દિવાળી અધૂરી. એક્ઝેક્ટલી. આમ તો સ્વીટ વગર કોઈ પણ તહેવાર અધૂરો છે. યસ. અને ખીર એવી વાનગી છે કે જનરલી આપણા ઘરોમાં બનતી જ હોય છે. હા. પણ આજે તમે ખીરને એક નવા જ ટ્વિસ્ટ સાથે બનાવવાના છો. હા, અને આમ પણ દિવાળીના દિવસોમાં ખીર છે, લાપસી છે, બધું તો બનતું જ હોય છે. Yes. એટલે ખીર સાદી રીતે સર્વ કરવી એના કરતાં આ રીતે ટાટમાં સર્વ કરીએ ને તો ટાટ પણ ખાઈ શકાય અને ખીરનો સ્વાદ પણ માણી શકાય અને એક યુનિક ડેઝર્ટ મળી જાય. યસ. આપણી ઇન્ડિયન ખીરને એક નવા જ ટ્વિસ્ટ સાથે ટાટના ફોર્મમાં સર્વ કરવાની છે અને એ જોવા માટે શરૂ કરી દઈએ ધ રસોઈ શો, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. તો આ ખીર કુનાફા ટાટ બનાવવા માટે આપણે સૌથી પહેલા શું કરવાનું છે? સૌથી પહેલાં ખીર બનાવીએ અને ખીર પણ રેગ્યુલર ખીર કરતાં થોડી ડિફરન્ટ છે, કારણ કે નોર્મલી ખીર બનતી હોય ને તો આપણે શું કરીએ કે દૂધ ઉકાળીએ અને તરત જ એની અંદર ભાત નાખી અને પછી ખીર બનાવી લેતા હોય છે. પણ અત્યારે આપણે બનાવીએ છીએ પ્રોસેસ આપણે એ જ ફોલો કરીશું, પણ એની અંદર ફ્લેવર છે પિસ્તાની એડ કરીએ છીએ. અરે વાહ, તો ફટાફટથી શરૂ કરીએ. ચોક્કસ. જો એના માટે સૌથી પહેલા આપણે દૂધને ગરમ થવા માટે મૂકી દઈએ. હા. અત્યારે 500 ml દૂધ લઈએ છીએ ને દૂધ એકદમ ઘટ્ટ હોય એવું જ લેવાનું છે, એટલે જલ્દીથી ઉકળી જાય અને બહુ વધારે વાર ન લાગે. ઓકે. દૂધમાં એક ઉભરો આવે પછી એની અંદર ખાંડ એડ કરીશું. હા. ખીર બનતી હોય ને એટલે બધાને ખીર તો ભાવતી જ હોય. Yes. પણ ખીરમાં પણ જો અલગ ફ્લેવર આપો ને તો બધાને ખાવાની બહુ જ મજા આવે. સાચી વાત છે. અને એમાં પણ આવા ફેસ્ટિવલના દિવસોમાં તો અલગ પ્રકારનું ટ્રેડિશનલ ફૂડ આપણે સર્વ કરીએ ને તો એ ખાવાની વધારે મજા આવે. રાઈટ. કેમ કે આવી રીતે આપણે રૂટીનમાં તો ખીર ઘણીવાર આમ પણ બનતી હોય ફેસ્ટિવલ વગર પણ આવી રીતે કંઈક ઉત્સવ હોય, તહેવાર હોય ત્યારે આપણને એવું થાય કે કંઈક અલગ બનાવીએ. યસ. ખીર અને દૂધપાક આ બંને બનતું હોય અવારનવાર. Yes. પણ બંનેમાં ડિફરન્સ શું તને ખ્યાલ છે? બહુ નહીં. જો એક્ઝેક્ટલી એવું હોય કે ખીર બને ને તો એની અંદર કુક કરેલા ભાત એડ કરવામાં આવે અને દૂધપાક બને ને તો દૂધ ઉકળતું હોય ને એ જ વખતે પલાળેલા કાચા ચોખા એડ કરવામાં આવે અને દૂધની સાથે એને કુક કરવામાં હોય. ઓકે. હવે જો ઉભરો આવવા લાગ્યો છે, ગેસ ધીમો કરી દઈએ અને એની અંદર 3 મોટી ચમચી ખાંડ એડ કરી દઈએ. હલાવી લઈએ. યસ. એટલે ખાંડ છે એ ચોંટી ન જાય. અત્યારે રિસન્ટલી તો કુનાફા અને પિસ્તાશિયોની ફ્લેવર બહુ જ આમ ટ્રેન્ડિંગ કહી શકાય ને એવી છે, એટલે આ રેસીપી બહુ જ મસ્ત બનવાની છે અને બધાને ટ્રાય કરવાનું મન થાય ને એવી રેસીપી છે. જ્યારે પણ તમે ખીર બનાવતા હોય, દૂધપાક બનાવતા હોય તો દૂધની અંદર તમે ખાંડ એડ કરો ને એટલે ખાસ એ ધ્યાન રાખવાનું કે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી એને સતત હલાવતા રહો. ખાંડ ઓગળી ગયા પછી તમે એને ઉકળવા માટે ધીમા ગેસ પર મૂકો તો ચાલે. અધરવાઇઝ શું થાય કે ખાંડ છે એ તળિયે ચોંટી જાય અને પછી એ કેરેમલ થઈને બળવા લાગે ને એટલે એ બળતાની વાસ છે ને એ દૂધમાં બેસી જાય. અચ્છા. અને પછી તમે વાનગી ખાઓ ને તો મજા ના આવે. રાઈટ. જો ખાંડ સરસ ઓગળી ગઈ છે. હા. હવે એની અંદર અડધો કપ રાંધેલા ભાત એડ કરી દઈએ. હા. બરાબર હલાવી લઈએ. ભાતની અંદર જે ગાંઠા છે એ તોડી લઈશું. હા. અત્યારે આપણે જે ખીર બનાવીએ છીએ ને એ એકદમ ઇન્સ્ટન્ટ બની જાય એ રીતે બનાવીએ છીએ, પ્લસ એનું ટેક્સચર છે એ એકદમ ઘટ રાખીશું તો જ એ ટાટની અંદર આપણે જે સર્વ કરવું છે એ કરી શકાશે. ઓકે. દિવાળીના દિવસોમાં લોકો બહારથી આવી રીતે અલગ અલગ ફેન્સી મીઠાઈઓ લાવતા જ હોય છે, પણ આપણે આવી રીતે ઘરે જ કંઈક બનાવી દઈએ તો ખૂબ જ મજા પડે.
અને ઘરે બનાવ્યાનો સંતોષ પણ હોય અને સાથે સાથે એકદમ હાઇજીન રીતે આપણે એને બનાવતા હોઈએ છીએ. હવે આને લગભગ 2 થી 3 મિનિટ માટે ઉકળવા દઈએ. હા, ત્યાં સુધી એ થીક ન થાય ત્યાં સુધી. ઓકે. હવે એની અંદર 3 મોટી ચમચી ક્રશ કરેલા પિસ્તા એડ કરીએ છીએ. પિસ્તાનો પાવડર લઈએ છીએ. ઓકે. જો હવે સરસ ઘટ્ટ થવા લાગ્યું છે. હવે એની અંદર અડધી ચમચી ઇલાયચીનો ભૂક્કો એડ કરીએ છીએ. હા, અને સાથે કલર પણ મળે અને ફ્લેવર પણ એકદમ સ્ટ્રોંગ મળે એટલા માટે 1 મોટી ચમચી પિસ્તા સિરપ એડ કરીએ છીએ. ઓકે. મિક્સ કરી લઈએ. સરસ લાઇટ ગ્રીન કલર તૈયાર થઈ ગયો છે. હા, હજી 1-2 મિનિટ એને ઉકળવા દઈશું એટલે ખીર છે એકદમ સરસ ઘટ્ટ થઈ જશે. રશ્મિબેન, જનરલી દિવાળી હોય એટલે બધી જગ્યાએ દિવાળી ધમાકા ઓફર્સ ચાલતી હોય છે. યસ. પણ આ વખતે તો આમ દિવાળીએ જ આપણને બોનસ આપ્યું હોય ને એવું છે કે અમુક લોકો આજે દિવાળી સેલિબ્રેટ કરે છે, અમુક કાલે કરવાના છે, એટલે એવું કહી શકાય કે ડબલ ધમાકા ઓફર. યસ. જો એકદમ સરસ ઘટ થઈ ગઈ છે. હા, હજી ખીર વધારે ઠંડી થશે ને એટલે વધારે થીક થશે. એક બાઉલમાં કાઢી લઈએ. ખીર તૈયાર છે. એને આપણે પેલા રૂમ ટેમ્પરેચર પર આવે એટલી ઠંડી કરી લઈશું અને પછી ફ્રીજની અંદર લગભગ 1-8 કલાક માટે એકદમ ચિલ્ડ થઈ જાય ત્યાં સુધી રહેવા દઈશું. ઓકે. હવે આપણે કુનાફા ટાટ બનાવીએ. હવે જો કુનાફા બનતું હોય એટલે કે એ વાનગી જ્યારે આખી બનતી હોય છે ત્યારે ખાસ એની અંદર 2 લેયર હોય છે વર્મિસેલીના અથવા તો કતાફી સેવ જે આવે છે એના હોય છે અને વચ્ચે એકદમ ક્રીમી ફિલિંગ હોય છે. બસ આ જ રેસીપીના કન્સેપ્ટને આપણે આ નવી વાનગીમાં ક્રિએટ કરેલું છે. અને એટલા માટે જ અત્યારે જે ટાટ બનાવીએ છીએ એની અંદર આપણે વર્મિસેલીનો યુઝ કરીશું અને એની અંદર ખીર સર્વ કરીશું. શું વાત છે! એટલે હવે ટાટ બનાવીએ. હા, એક પેનમાં 1 ચમચી ઘી લઈએ છીએ. આ વાનગી એવી છે કે એની અંદર ઘીનો બહુ વધારે ઉપયોગ જ નથી. બસ 1 ચમચી જેટલું ઘી લો અને આખી વાનગી તૈયાર. વાહ. હવે જો અત્યારે વર્મિસેલી લઈએ છીએ અને ગુજરાતીમાં કહીએ તો આપણે એને જેને ડમરું સેવ કહીએ છીએ એ સેવ છે, શેકેલી સેવ. ઓકે. 1 કપ લઈએ છીએ. સેવ શેકેલી જ છે પણ થોડી વધારે ક્રિસ્પી થાય અને કલર થોડો ડાર્ક થાય એટલા માટે એને આપણે ઘીમાં શેકી લઈએ. રાઈટ. સેવના દરેક કણ ઉપર ઘીનું કોટિંગ આવી જવું જોઈએ અને પછી એનો કલર સહેજ ચેન્જ થાય ત્યાં સુધી એને શેકાવા દેવાની છે. બરાબર. હવે જો સેવ શેકાવા લાગી છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. ગેસ બંધ કરી દઈએ અને આ સ્ટેજ પર એની અંદર કન્ડેન્સ મિલ્ક એડ કરી દઈએ. ઓકે. અત્યારે 2 ચમચી કન્ડેન્સ મિલ્ક લઈએ છે. હવે કન્ડેન્સ મિલ્ક ન હોય ને તો તમે એની અંદર 3 ચમચી જેટલી ખાંડ એડ કરી દો, દળેલી ખાંડ, અને એની સાથે 1 થી 1.5 ચમચી જેટલું દૂધ એડ કરી દો તો પણ ચાલે. ઓકે. મિક્સ કરી લઈએ. તહેવારના દિવસો તો સાચું કહું ને તો કેવી રીતે જતા રહે ખબર જ ના પડે. કેમ કે સવારથી ઉઠો તો રાત ક્યાં પડી જાય એમ આપણને આઈડિયા જ ના રહે. એનું રીઝન છે કે તહેવાર હોય ને એટલે આપણા ઘરના બધા જ મેમ્બર્સ ઘરે હોય અને બધાની સાથે ટાઈમ સ્પેન્ડ કરતા કરતા દિવસ ક્યાં પસાર થઈ જાય એ ખબર જ ના પડે. એક્ઝેક્ટલી. અને એમાં પણ જો કોઈ આવી રીતે બહાર સ્ટડી કરવા માટે બહાર રહેતું હોય કે પછી કામથી બહાર હોય તો ત્યારે એ લોકો પણ ઘરે આવ્યા હોય એટલે ઘરનો માહોલ પણ બહુ જ સરસ હોય. યસ. જો સરસ કન્ડેન્સ મિલ્ક થી બાઇન્ડિંગ આવી ગયું છે. સેવ છે એ પ્રોપરલી બાઇન્ડ થઈ જવી જોઈએ, લચકા પડતું મિશ્રણ થઈ જવું જોઈએ. જરૂર લાગે તો થોડું કન્ડેન્સ મિલ્ક વધારે એડ કરી શકાય છે. ઓકે. અને આ મિશ્રણ છે એ પેનની અંદર, પેન ગરમ છે ત્યાં સુધી જ કન્ડેન્સ મિલ્ક મિક્સ કરી લેવાનું અને પછી તરત જ એને મોલ્ડમાં લઈ લેવાનું એટલે શેપ પ્રોપર આપી શકાય. રાઈટ. હવે જો અત્યારે સિલિકોન મોલ્ડ લઈએ છીએ અને એની અંદર આપણે લગભગ 2 મોટી ચમચી જેટલું મિશ્રણ લઈ લઈએ. બરાબર. આ રીતે એને ફ્લેટ કરી લઈશું અને પછી આ રીતે જે ટાર્ટ મોલ્ડ આવે છે એનાથી પ્રેસ કરી લઈશું. અચ્છા. એટલે ટાર્ટ મોલ્ડ છે એલ્યુમિનિયમનો, એની સાથે મિશ્રણ છે સ્ટિક થઈ જશે અને પછી ઇઝીલી તમે અનમોલ્ડ પણ કરી શકશો. રાઈટ. જો આ રીતે મોલ્ડની ઉપર સ્ટિક થઈ જશે અને પછી તમે એને આ રીતે મૂકી અને ઇઝીલી અનમોલ્ડ કરી શકશો. વાવ. આ જ રીતે આપણે બીજા ટાર્ટ બનાવી લઈએ. ટાર્ટ કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. એકદમ ઠંડા થઈ જાય ત્યારબાદ એની અંદર એકદમ ચિલ્ડ એવી ખીર સર્વ કરવાની છે. યસ. ટાર્ટ એકદમ ઠંડા થઈ જાય ત્યાં સુધી એને થોડી વાર રહેવા દઈએ. ઓકે. ટાર્ટ ઠંડા થઈ ગયા છે, ખીર પણ એકદમ ચિલ્ડ થઈને રેડી છે. યસ. હવે ટાર્ટની અંદર ખીર મૂકીએ
જો અત્યારે આપણે ખીરની અંદર પિસ્તાની ફ્લેવર આપેલી છે, હા. કારણ કે કુનાફા બને તો એની અંદર મેઇનલી પિસ્તાની ફ્લેવર જ હોય છે. રાઈટ. પણ પિસ્તાની જગ્યાએ તમે અલગ અલગ ઘણા બધા પ્રકારની ખીર તૈયાર કરી અને પછી આની અંદર સર્વ કરી શકો છો. વાહ. જેમ કે રેગ્યુલર ખીર આપણે બનાવતા હોઈએ ઇલાયચી અને જાયફળ વાળી, હા. એ પણ સર્વ કરી શકાય છે. કેસરવાળી ખીર પણ સર્વ કરી શકાય છે. ઇવન અલગ અલગ પ્રકારના ફ્રૂટ ફ્લેવર વાવ. તમે આની અંદર એડ કરો અથવા તો ઇમલ્સન એડ કરો તો હા. કલર પણ મળી જશે અને એસેન્સ હોય એટલે એની ફ્લેવર flavor પણ મળી જશે. યસ. એ રીતે પણ કરી શકાય છે. ઇવન ખીરની ઉપર પણ તમે અલગ અલગ ટોપિંગ છે, એટલે કે પાનની ખીર બનાવી હોય હા. પાન ફ્લેવરની, તો એની ઉપર તમે તૂટી ફૂટી છે, ચેરી છે, એ રીતે Yes. અલગ ટોપિંગ કરીને પણ તમે અલગ રીતે ડેકોરેટ કરી અને સર્વ કરી શકો છો. એક્ઝેક્ટલી. અને સાચે જ આ તો બહુ જ આમ યુનિક આઈડિયા કહેવાય, કેમ કે અત્યાર સુધી લોકોએ મને નથી લાગતું આવી રીતે ટ્રાય કર્યું હોય. હા. ટાર્ટ મોલ્ડનો ઉપયોગ કરીને આપણે આ જે ટાર્ટ બનાવ્યા છે હા. એની અંદર કેવિટી પણ સારી એવી બની શકે છે. એના કારણે ખીર પણ એની અંદર સારા એવા પ્રમાણમાં સમાશે. Yes. અને એના કારણે જ્યારે આ રેસીપી તમે ખાઓ ને તો ખાવાની પણ મજા આવશે કે બંનેની ફ્લેવર મળશે. વાવ. વર્મિસેલી છે એનો પણ એક પોતાનો ટેસ્ટ હોય છે હા. અને એની સાથે કન્ડેન્સ મિલ્ક એડ કર્યું છે એટલે એકદમ રીચ ફ્લેવર આવશે. રાઈટ. અને સાથે ખીર તો રીચ છે જ. છે જ. યસ. હવે બદામની કતરણ લઈએ છે, હા. સાથે પિસ્તાની કતરણ લઈએ હમ. અને સાથે ફ્રેશ ચોપ કરેલી ગુલાબની પાંદડી લઈએ છીએ. વાહ. સાચે જો આવું ડિઝર્ટ આપણે સર્વ કર્યું હોય તો પછી પ્લેટ આખી ખાલી થઈ જાય. યસ. અને ડિઝર્ટને એકદમ શાહી બનાવવા માટે ચાંદીનું વરખ લઈએ છીએ. યસ. ખરેખર બહુ જ બ્યુટીફુલ દેખાય છે. યસ. જોતા જ મન થઈ જાય કે આ ફટાફટ ખાઈ લઈએ. રેસીપી કમ્પ્લીટ રેડી છે, સર્વ કરી દઈએ. યસ. અને સાથે દિવાળીના તહેવારો ચાલતા હોય એટલે આપણે દીવો ના કરીએ તો અધૂરું લાગે. એક્ઝેક્ટલી. એક દીવો પ્રગટાવીએ. દિવાળીના તહેવારો ચાલતા હોય અને એમાં પણ ખાસ જો બેસતા વર્ષના દિવસે આવી વાનગી બનાવીને તમે ગેસ્ટને સર્વ કરો હા. તો એમ થાય કે કંઈક નવું સર્વ કર્યું છે એનો સંતોષ મળે અને સાથે સાથે બનાવવામાં ખૂબ જ ઇઝી છે એટલે ઘરે બનાવવું પણ બહુ જ ગમે. Right. અને ગેસ્ટ તો ઇમ્પ્રેસ થવાના જ છે. 100%. તો તૈયાર છે ખીર કુનાફા ટાટ. એકદમ બ્યુટીફુલ લુકિંગ ડિશ. થેન્ક યુ. ખીર કુનાફા ટાટ બનાવવા માટે જોઈશે ખીર બનાવવા માટે જોઈશે દૂધ 500 ml, ખાંડ 3 મોટી ચમચી, રાંધેલો ભાત અડધો કપ, પિસ્તાનો પાવડર 3 ચમચી, ઇલાયચીનો ભૂક્કો અડધી ચમચી, પિસ્તા સિરપ 1 મોટી ચમચી. ટાર્ટ્સ બનાવવા માટે જોઈશે ઘી 1 ચમચી, શેકેલી વર્મિસેલી 1 કપ, કન્ડેન્સ મિલ્ક 2 ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે બદામ પિસ્તાની કતરણ, ગુલાબની પાંદડી અને ચાંદીનો વરખ. ખીર કુનાફા ટાર્ટ્સ બનાવવા માટેની રીત. સૌપ્રથમ ખીર બનાવવા માટે પેનમાં દૂધ લઈ એક ઉભરો આવે ત્યાં સુધી કૂક કરી તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરી તેમાં રાંધેલો ભાત ઉમેરી 2 થી 3 મિનિટ કૂક કરી તેમાં પિસ્તાનો ભૂક્કો ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ઇલાયચીનો ભૂક્કો અને પિસ્તા સિરપ ઉમેરી ખીર ઘટ થાય ત્યાં સુધી કૂક કરી ખીર તૈયાર કરી બાઉલમાં લઈ ચિલ્ડ કરી લો. પેનમાં ઘી લઈ ગરમ કરી તેમાં શેકેલી વર્મિસેલી લઈ શેકી તેમાં કન્ડેન્સ મિલ્ક ઉમેરી મિક્સ કરી 1 થી 2 મિનિટ કૂક કરી મિશ્રણને સિલિકોન મોલ્ડમાં લઈ ટાર્ટ મોલ્ડથી દબાવી ટાર્ટ તૈયાર કરી લો. આ જ રીતે બધા ટાર્ટ્સ તૈયાર કરી લો. ટાર્ટ્સમાં ખીર લઈ બદામ પિસ્તાની કતરણ, ગુલાબની પાંદડી અને ચાંદીના વરખથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે દિવાળી માટે ખાસ ખીર કુનાફા ટાર્ટ્સ. હવે એકદમ ચટપટી વાનગી બનવાની છે, એટલે કે ચટપટા પનીર બાઇટ્સ. તો ચલો જોઈ લઈએ. હવે આપણે બનાવવાના છીએ ચટપટા પનીર બાઇટ્સ. યસ. યુઝ્યુઅલી આપણે ઘરે પનીર પોકેટ્સ ને એવું બધું તો બનાવતા જ હોઈએ છે. તો આ રેસીપીની ખાસિયત શું છે? ઘણી બધી. કારણ કે જો આ રેસીપી છે ને એકદમ યુનિક છે અચ્છા. અને ખાવામાં પણ કંઈક એવું લાગે કે કંઈક નવો ટેસ્ટ ખાઈ રહ્યા છીએ. વાવ. અને સાથે સાથે બનાવવાની રીત છે ને એ પણ એકદમ નવી છે, કારણ કે જ્યારે હું રેસીપીની પ્રોસેસ તને બતાવીશ ને તો તને થોડી વાર એવું લાગશે કે રશ્મિબેન પનીર ટીક્કા બનાવે છે. થોડી વાર એવું લાગશે કે આ પનીરને તળીને કંઈક સબ્જીમાં કંઈક યુઝ કરવાના લાગે છે અને પછી થોડી વાર એવું લાગશે કે આ તો વેફર બનાવતા લાગે છે. તો પછી આપણે ફટાફટ શરૂ જ કરવી પડે આ રેસીપી. નથી રહેવાતું ને? નહીં, બિલકુલ નહીં. તો ચાલ આપણે સૌથી પહેલા છે ને આનું મેરિનેશન બનાવવાનું છે, એ બનાવીએ. ઓકે.
મેરિનેશન બનતું હોય ને તો એની અંદર હંમેશા પેલા મસાલા લઈએ, દહીં લઈએ, દહીંનો મસ્કો લઈએ, એવું બધું લેતા હોય. પણ આ રેસીપી મેં કીધું ને કે તને જેમ જેમ હું રેસીપી બતાવીશ ને તને એમ ક્યુરિયોસિટી વધતી જશે કે આ કંઈક શું અલગ જ બની બનતું રહ્યું રહ્યું છે. એટલા માટે સૌથી પહેલા આપણે બાઉલમાં 2 મોટી ચમચી કેચઅપ લઈએ છીએ. ઓકે. હવે એની અંદર 2 મોટી ચમચી શેઝવાન ચટણી લઈએ છીએ. અચ્છા, સાચે જ કંઈક આમ ડિફરન્ટ બનવા જઈ રહ્યું છે. હજી તો જો. હવે એની અંદર 1 ચમચી કસૂરી મેથી લઈએ છીએ. એટલે 3 અલગ અલગ ફ્લેવર છે એને કમ્બાઈન કરીએ છીએ. યસ. હવે એની અંદર 1 ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ લઈએ છીએ. હા. હવે એની અંદર મસાલા કરીએ. શેઝવાન ચટણી અને કેચઅપ બંનેની અંદર મીઠું છે, પણ આપણે આની અંદર પનીરના ટુકડા એડ કરવાના છે, પ્લસ લોટ પણ એડ કરવાના છે. અચ્છા. એટલે બધાના ભાગનું મીઠું અત્યારે એડ કરીએ છીએ. ઓકે. હવે એની અંદર 1 મોટી ચમચી લાલ મરચું એડ કરીએ. હા. 1 મોટી ચમચી ધાણા જીરું લઈએ છીએ. 5 ચમચી જેટલી હળદર લઈશું. સાથે 1 ચમચી ગરમ મસાલો લઈએ છીએ. હા. 2 મોટી ચમચી લીલા ધાણા લઈએ અને હવે આ બધું જ મિક્સ કરી લઈએ. એટલે આની અંદર ચાઇનીઝ ફ્લેવર પણ છે, રૂટીન મસાલા પણ છે, કેચઅપ પણ છે, અને સાથે સાથે આપણે મીઠું અને પનીર ને આ બધું લઈએ છીએ, એટલે ઓવરઓલ ટેસ્ટ છે ને એકદમ ચટપટો તૈયાર થશે. ડેફિનેટલી. હવે આની અંદર 2 ચમચી જેટલું પાણી એડ કરી દઈએ. પાણી વધારે ન પડી જાય એનું ધ્યાન રાખો. હા. આ રીતે ઘટ્ટ ખીરું થાય એ રીતે જ પાણી એડ કરવાનું છે. પાણી વધારે ન પડી જાય એનું ધ્યાન રાખવાનું. અને એટલા માટે જ આપણે કેચઅપ, શેઝવાન ચટણી, મસાલા બધું મિક્સ કરી લીધું, પછી જરૂર પૂરતા પ્રમાણમાં પાણી એડ કરીએ છીએ. ઓકે. મેરિનેશન માટે મિશ્રણ તૈયાર થઈ ગયું છે. જો નોર્મલી આપણે મેરિનેશન બનાવતા હોય ને તો શું કરીએ કે બટર છે, ઘી છે, તેલ છે, એ બધું આપણે મેરિનેશનની અંદર એડ કરતા હોઈએ છીએ. પણ આની અંદર આપણે નથી એડ કરેલું, કારણ કે આપણે આને તળીને બનાવવાના છે. અચ્છા. રોસ્ટ નથી કરવાના, તળવાના છે. ઓકે. હવે એની અંદર 100 ગ્રામ પનીરને આ રીતે લાંબા ટુકડામાં કટ કરેલું છે, એ એડ કરી દઈએ. એડ કરતા જઈએ અને એને પ્રોપર કોટ કરતા જઈએ. અગેન આ રેસીપી પણ એવી છે કે તમે આજે જોઈ અને પછી બેસતા વર્ષના દિવસે ગેસ્ટને ગરમ ગરમ નાસ્તો કંઈ સર્વ કરવો હોય ત્યારે તમે આ રેસીપી બનાવી અને સર્વ કરી શકો છો. ત્યારે ખૂબ ઉપયોગી થઈ પડશે. સાચી વાત છે. અને આમ પણ બેસતું વરસ એવો દિવસ છે કે એ દિવસે જે પણ ગેસ્ટ આપણા ઘરે આવે તો એમને એક્સપેક્ટેશન એવી જ હોય કે અહીંયા કંઈક નવું આપણને ખાવા મળશે. યસ. એમાં પણ જો હું તમારા ઘરે આવી હોય તો પછી મારી એક્સપેક્ટેશન હાઈ જ હોય કે રશ્મિબેન કંઈક અલગ જ ખવડાવશે. આ એક્સપેક્ટેશન છે ને મારા ઘરે આવતા દરેક ગેસ્ટની હોય છે. હવે જો પનીરના બધા જ ટુકડાને આપણે મેરિનેશનથી કોટ કરી લીધા છે. લગભગ 10 થી 15 મિનિટ માટે એને રહેવા દઈએ, એટલે મેરિનેશનનો જે સ્વાદ, સુગંધ છે એ પનીરમાં આવી જાય. ઓકે. હવે જો પનીરને આપણે મેરિનેટ થવા માટે રાખેલું છે, તે દરમિયાન બટેટાની સ્લાઇસ કરી લઈએ. ઓકે. બહુ જાડી પણ નહીં અને એકદમ પાતળી પણ નહીં, એ રીતની સ્લાઇસ તૈયાર કરી લઈશું. હવે આ સ્લાઇસને આપણે 2 વખત પાણીથી ધોઈ લઈએ, એટલે જે એક્સ્ટ્રા સ્ટાર્ચ છે ને એ નીકળી જાય. રાઈટ. હવે તને અત્યારે એવું લાગતું હશે ને કે પનીર બાઇટ્સ બનાવવાના હતા અને રશ્મિબેન વેફર બનાવી રહ્યા છે. કેમ કે યુઝ્યુઅલી આપણે આવી રીતે બટેટાની ચિપ્સ પનીર બાઇટ્સમાં મેં જોઈ નથી. આજે તો હું બતાવું ને તને. બીજી વાર પણ ચોખ્ખા પાણીથી ધોઈ લઈએ. હા. 2 વાર પાણીથી ધોવો એટલે એક્સ્ટ્રા જે સ્ટાર્ચ હોય ને એ બધો નીકળી જાય, અને પછી જ્યારે તમે એને તળો ત્યારે એકદમ ક્રિસ્પી તૈયાર થાય. વાવ. બધું પાણી નિતારી લઈશું. હા. અને પછી એક બાઉલમાં લઈ લઈએ. હવે બટેટાની સ્લાઇસ ઉપર થોડું મીઠું ભભરાવી દઈએ. હવે મારી એક્સાઇટમેન્ટ વધતી જાય છે કે તમે આગળ શું કરવાના છો. થોડું લાલ મરચું ભભરાવીએ અને સાથે 2 મોટી ચમચી જેટલો કોર્નફ્લોર થોડો કરીને એડ કરી દઈએ. ઓકે. કોર્નફ્લોરનું એક પાતળું કોટિંગ એના ઉપર આવી જવું જોઈએ દરેક સ્લાઇસ ઉપર અને બંને સાઈડ. રાઈટ. જો કોર્નફ્લોર અને મસાલાથી સરસ રીતે કોટ થઈ ગયું છે. બસ આ જ રીતે એને તૈયાર કરીને રાખવાનું છે. બટેટાની સ્લાઇસ કોટ થઈને તૈયાર છે. યસ. હવે એક પ્લેટની અંદર મેંદો લઈ લઈએ. હા. લગભગ 3 મોટી ચમચી જેટલો મેંદો છે અને 2 ચમચી જેટલો ચણાનો લોટ છે. સાથે થોડું મીઠું એડ કરી દઈએ. હા. અને સાથે લાલ મરચું એડ કરી દઈએ, અડધી ચમચી જેટલું. ઓકે. હવે જે મેરિનેટ કરેલા પનીરના ટુકડા છે એ આ લોટથી કોટ કરવાના છે. અચ્છા. આઈ એમ સ્ટીલ કન્ફ્યુઝડ કે તમે હવે આગળ શું કરો છો. અત્યારે આપણે જે આ ચટપટા પનીર બાઇટ્સ બનાવી રહ્યા છે તો યુઝ્યુઅલી જેમ ફેસ્ટિવલ સિઝન ચાલી રહી છે અને મહેમાન આવે તો એમને તો આપણે શ્યોરલી આ પીરસી જ શકીએ, પણ એ સિવાય જ્યારે પાર્ટી કે કશું હોય તો તમે એમાં પાર્ટી સ્ટાર્ટર પણ આને સર્વ કરી શકો. યસ, કારણ કે દિવાળી જેવા તહેવારોમાં તો ખાસ ગેટ ટુગેધર થતા જ હોય. યસ.
બે પ્રકારના લોટથી અત્યારે આપણે એને કોટ કરીએ છીએ. એનું રીઝન છે કે હવે આને આપણે તળવાના છે. જો કોટિંગ કર્યા વગર તળીશું તો પનીર એકદમ ફ્રેશ હોય ને તો ઘણી વખત તેલમાં મૂકતાની સાથે જ છૂટું પડી જાય છે અથવા તૂટી જાય છે. એટલે લોટ છે એને તળતી વખતે એક તો ક્રિસ્પી બનાવશે અને સાથે સાથે છૂટું ન પડી જાય એટલે બાઇન્ડિંગ પણ આપશે. અચ્છા, હવે આપણું સૌથી મેઇન કામ કરી લઈએ. ટૂથપીક લઈએ છે અને ટૂથપીકની અંદર જ જો બટેટાની સ્લાઇસ છે ને એની અંદર આ રીતે પનીરને મૂકી દેવાનું છે. અને પછી એને આ રીતે ટૂથપીક લગાવી અને આ રીતે તૈયાર કરવાનું છે. વાહ, બરાબર. હવે તેલ પણ સરસ ગરમ થઈ જ ગયું છે તો તળવા માટે મૂકી દઈએ. યસ, આ જ રીતે પનીર બાઇટ્સને આપણે તૈયાર કરી અને તળવા માટે મૂકી દઈએ. અને હા રશ્મિબેન, મને આ પરથી યાદ આવ્યું કે દિવાળી હોય એટલે આપણે નાસ્તા તો યુઝ્યુઅલી ઘરમાં બનતા જ હોય, જેમ કે ચોળાફળી છે, ફાફડા છે કે પછી મઠિયા છે, અને એ આમ ઝાઝા પ્રમાણમાં જ બનતું હોય કે આમ ડબ્બો ભરી લેવાનો. પણ ઘણી વાર જ્યારે તમે એવી રીતે ડબ્બા ભરીને નાસ્તા બનાવો ને તો નીચે તળેલી વસ્તુ હોય એટલે આમ તેલ જમા થઈ જાય, તેલનું લેયર થઈ જાય. યસ, અને ઘણી વાર સોગી પણ થઈ જતું હોય છે. હા, તો એવું ના થાય એના માટે શું કરવાનું? એના માટે એક બહુ સરસ મેજિક મંત્ર છે, હું થોડીક જ વાર પછી તને કહું. ઓકે. બહારથી સરસ જે આપણે બટેટાની ચિપ્સ કરેલી છે એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળવા દઈએ. ઓકે. જો વેફર સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. હા, અને પનીર પણ સરસ તળાઈ ગયા છે અને સુગંધ તો બહુ જ સરસ આવી રહી છે. એકદમ ચટપટા છે. હા, તળીને લઈએ એટલે તરત જ એના ઉપર ચાટ મસાલો ભભરાવી દઈએ. ઓકે. ચટપટા પનીર બાઇટ્સ સર્વ કરીએ. યસ, એટલી સરસ સુગંધ આવતી હોય તો મને એવું લાગે મહેમાન કિચનમાં જ આવી જાય કે શું રશ્મિબેન બનાવે છે. ઉપરથી થોડા લીલા દાણા ભભરાવીએ છીએ અને સાથે કેચઅપ સર્વ કરીએ. યસ, દિવાળીના સેલિબ્રેશન માટે એકદમ પરફેક્ટ એવી રેસીપી ચટપટા પનીર બાઇટ તૈયાર છે. એકદમ માઉથ વોટરિંગ. યસ. દિવાળીના દિવસોમાં જ્યારે ઘરે મહેમાન આવે ત્યારે એવો સરસ મજાનો નાસ્તો જો તમે સર્વ કરો તો 4 ચાંદ લાગી જાય. આ ચટપટા પનીર બાઇટ્સ તમે પણ ઘરે બનાવો અને ફટાફટથી તેની રીત લખી લો. ચટપટા પનીર બાઇટ્સ બનાવવા માટે જોઈશે પનીર મેરિનેટ કરવા માટે પનીર 100 ગ્રામ, ટમેટો કેચઅપ 2 મોટી ચમચી, શેઝવાન ચટણી 2 મોટી ચમચી, કસૂરી મેથી 1 ચમચી, આદુ મરચાં લસણની પેસ્ટ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 1 મોટી ચમચી, ધાણા જીરું 1 મોટી ચમચી, હળદર 5 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, કોથમીર 2 મોટી ચમચી, પાણી 2 ચમચી. બટાકાની સ્લાઇસ તૈયાર કરવા માટે જોઈશે બટાકું 1 નંગ, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું અડધી ચમચી, કોર્નફ્લોર 2 મોટી ચમચી. પનીરને કોટ કરવા માટે જોઈશે મેંદો 3 મોટી ચમચી, ચણાનો લોટ 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું અડધી ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે અને ચાટ મસાલો પનીર બાઇટ્સ પર ભભરાવવા માટે. ગાર્નિશિંગ માટે જોઈશે કોથમીર. સર્વિંગ માટે જોઈશે ટમેટો કેચઅપ. ચટપટા પનીર બાઇટ્સ બનાવવા માટેની રીત. સૌપ્રથમ પનીર મેરિનેટ કરવા માટે બાઉલમાં ટમેટો કેચઅપ, શેઝવાન ચટણી, કસૂરી મેથી, આદુ મરચાં લસણની પેસ્ટ, મીઠું, લાલ મરચું, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો અને કોથમીર ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી મિક્સ કરી લો. તેમાં પનીર ઉમેરી મિક્સ કરી 10 થી 15 મિનિટ માટે પનીરને મેરિનેટ થવા મૂકી દો. બટાકાની સ્લાઇસ તૈયાર કરવા માટે બટાકાની સ્લાઇસ કરી પાણીથી ધોઈ તેમાં મીઠું, લાલ મરચું અને કોર્નફ્લોર ઉમેરી સ્લાઇસને કોટ કરી સ્લાઇસ તૈયાર કરી લો. પનીરને કોટ કરવા માટે બાઉલમાં મેંદો, ચણાનો લોટ, મીઠું અને લાલ મરચું ઉમેરી મિક્સ કરી તેમાં મેરિનેટ કરેલું પનીર ઉમેરી કોટ કરી તેને બટાકાની સ્લાઇસમાં આ રીતે ટૂથપીકની મદદથી બાઇટ્સ વાળી ગરમ તેલમાં તળી લો. પનીર બાઇટ્સ સરસ તળાઈ જાય એટલે તેના પર ચાટ મસાલો ભભરાવી સર્વિંગ પ્લેટમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે ચટપટા પનીર બાઇટ્સ. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ ખીર વિશે. ખીર તો આપણા સૌના ઘરમાં બનતી જ હશે, પણ તમને ખબર છે ખીર છેલ્લા 2000 વર્ષોથી બનતી આવે છે અને પહેલાના જમાનામાં એ મંદિરો માટે ખાસ પ્રસાદ સ્વરૂપે ધરાતી હતી. અને આજે પણ આપણે અલગ અલગ પ્રકારની ખીર બનાવતા જોઈએ છે, જેમ કે સાઉથ ઇન્ડિયામાં પાયસમ જે કોકોનટ મિલ્ક અને જેગરીમાંથી બને છે.
આ ઉપરાંત યુરોપમાં રાઈસ પુડિંગ અને ફિરની જે પર્શિયામાં બને છે. એટલે આવી અલગ અલગ ખીરની વેરાયટી તો બનતી જ આવે છે. પણ એનાથી ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે જ્યારે મુગલ સામ્રાજ્ય ચાલતું હતું ત્યારે એના દરબારમાં ખાસ આ ખીર સર્વ થતી હતી. એટલે ત્યારે આ ખીર રોયલ ડેઝર્ટ તરીકે ઓળખાતી હતી. તો છે ને એકદમ ઇન્ટરેસ્ટિંગ વાત. કૃષ્ણાબેન, દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા. તને પણ ખૂબ ખૂબ શુભેચ્છા. કેમ છો? એકદમ મજામાં. તું કેમ છો? દિવાળીમાં એકદમ ઝગમગાટ થઈ રહ્યા છો આજે. થેન્ક યુ. અને- તું પણ બહુ જ સરસ લાગી રહ્યો છે. થેન્ક યુ સો મચ. પણ આજે તમે કંઈક નવી ડીશ બનાવવાના છો. નામ સાંભળીને જ મને થોડું એમ મજા તો આવી ગઈ, કેમ કે ચોકલેટ છે, પીનટ છે, પણ દીવા ખાવાના થોડી. આપણે દિવાળીમાં તો દીવા પ્રગટાવીએ. અત્યારે દિવાળી હોય ને એટલે બધામાં આપણે દીવા ચગમગાટ કરી નાખવાના. એવું આપણે રેસીપીમાં બી કરી દઈએ. અરે વાહ! એટલે તમે ચોકો પીનટ દીવા બનાવવાના છો, બરાબર? Yes. એટલે ખાવાની પણ એટલી જ મજા આવશે ને. એકદમ બસ તો શરૂ કરી દઈએ. ચોક્કસ. હવે આમ દિવાળી હોય એટલે આપણે ટ્રેડિશનલ સ્વીટ્સ બધી બનાવતા જ હોઈએ. તો આ એક ટ્રેડિશનલ સ્વીટ છે, એને આપણે થોડો મોડર્ન ટ્વિસ્ટ આપેલો છે. ઓકે. તો આપણે પેલા શીંગ પાક જેવી રીતે બનાવતા હોય એવી રીતે શરૂઆત કરવાની છે. યસ. તો સૌથી પહેલા આપણે સિંગદાણાને શેકવાથી શરૂઆત કરીએ. તો 1 કપ સિંગદાણા મેં લીધા છે. તો હવે મીડિયમ ગેસ ઉપર આપણે સિંગદાણાને શેકીએ છીએ અને સાથે સાથે આવી રીતના દબાવતા જઈએ એટલે થોડા ફોતરા પણ નીકળતા જાય. ઓકે. આ દિવાળી હોય ત્યારે આવી બધી પ્રોસેસ આપણે અગાઉથી કરીને રાખતા હોઈએ. એટલે આ સ્વીટ એમ બહુ જ ઇઝી છે કે તમે અગાઉથી બધી પ્રિપરેશન પણ કરી શકો અથવા તમે અગાઉથી બનાવીને પણ રાખશો તો તમને દિવાળીના દિવસે તમે ગેસ્ટને સર્વ કરી શકશો કે પ્રસાદમાં પણ ધરાવી શકશો. યસ. અને ઓબ્વિયસલી સહેલી ત્યારે જ હોય જ્યારે હર્ષ બનાવી દે. હા. એટલે આપણે એવી સ્વીટ બનાવીએ છીએ કે જે હર્ષને આવડી જાય એટલે બધાને આવડી જાય. અરે વાહ! એટલે તમે મને કોમ્પ્લિમેન્ટ આપી કે પછી મારી મજાક ઉડાઈ રહ્યા છો? ઓફ કોર્સ હા, કોમ્પ્લિમેન્ટ. તો ઠીક છે, તો બરાબર છે, તો ચાલશે. બાય ધ વે, દિવાળીમાં ઓલમોસ્ટ આપણે બહુ ઝગમગાટ કરતા હોઈએ. આપણે કપડાં પણ એકદમ સરસ પહેરીને ફરતા હોઈએ, માતા લક્ષ્મીની પૂજા કરતા હોઈએ છીએ અને સાથે સાથે ફટાકડા, સ્વીટ્સ, આ તે બધું જ આપણે આપણું નવું વર્ષ તરીકે એને ઉજવતા હોઈએ છીએ. સો ધ રસોઈ શોને પણ 21 વર્ષ પૂરા થવાના છે. યસ. બરાબર. ખૂબ અભિનંદન તને અને રસોઈ શોને ખૂબ દિલથી અભિનંદન અને દરેક દર્શક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે 21 વર્ષથી આપણી સાથે જોડાયેલા છે. યસ. અને તમને પણ, કેમ કે તમે પણ ખાસ્સા વર્ષોથી કરી રહ્યા છો અને અલગ અલગ વાનગીઓ પીરસી રહ્યા છે. તો એ બી એક બહુ સરસ કોમ્પ્લિમેન્ટ મારા તરફથી તમને કે તમારા લીધે કેટલા લોકોએ ખાધું હશે, કેટલાક લોકોએ એમની વાઈફ પાસે જબરજસ્તી બનાવડાવ્યું હશે અને કેટલાક લોકોએ સોટ્ટા પાડ્યા હશે કે આ કૃષ્ણાબેન આ બનાવેલું, તમારા માટે આ બનાવીએ, બરાબર છે? અને આજની મીઠાઈ બનશે એટલે એ પણ હવે ટ્રેન્ડિંગ થઈ જ જશે. બરાબર ને? સરસ સરસ. તમને આજે લાગે કે દિવાળીના દિવસે હર્ષને બનાવવું જોઈએ તો હું બધું જ બનાવીશ. આજે હું એકદમ ફૂલ પ્રિપેરેશન જોડે જ આવ્યો છું કે આજે બધું મારે જ એટલે બનાવવાનું. જો હું આજે સાડી પહેરીને આવી છું તો થોડી તું મને હેલ્પ કરીશ તો મને થોડી મજા આખી આવશે. ફૂલ હેલ્પ તો કરીશ પછી ચાલ આ આજે. શેકવામાં મદદ કરી દેવાનું. લાવો ને. જો આવી રીતના છે ને દબાવતો જઈશ ને અને શેકતો જઈશ એટલે ફોતરા બી સાથે સાથે નીકળતા જશે. ઓકે. બસ હવે થોડી જ વાર છે. થોડીક જ વાર છે હા. દોસ્તો, તમારે બી થોડીક જ વાર છે. એટલે મને છે ને મમ્મી તો કહેતી હોય કે કંઈક શીખે છે કે નહીં, આ છે તે છે, તું કંઈક નવું બનાય. આ વખતે નાસ્તામાં બી બહુ હેલ્પ કરી છે. હા. દિવાળીના નાસ્તા તે બનાવ્યા. બનાવે એટલે થોડું ઘણું હેલ્પ. બધું બનાવી દઉં તો પછી કેવું ગુડ. એવું લાગે કે હર્ષ તો હવે અમે પહેલા બનાવતા હતા એટલે હવે હર્ષ તો નવું નવું લઈને આવે મને છે. લાગે તું 2-3 વર્ષમાં મમ્મીને કહીશ કે મમ્મી હવે તું બેસ હું જ બધું બનાવી દઈશ. એટલો તું એક્સપર્ટ થઈ જવાનો છો. એવું છે? સારું, કઈ ઘમંડ નહીં કરું, વાંધો નહીં. સરસ. મેં ઓલમોસ્ટ બધી સિટીની અંદર દિવાળી મનાવી છે, પણ દાહોદની અંદર એક અદ્ભુત રીતે દિવાળી સેલિબ્રેટ કરતા હોય. દિવાળી છે, ન્યૂ યર છે, એમાં એવું હોય છે કે બધા યંગસ્ટર્સ એક રોડ છે સ્ટેશન રોડ સાઈડ અને ત્યાં બધા જ બેસી જાય. અચ્છા. હા, બધા બેસી જાય અને રાત્રે જમી કરીને બધા આવે અને બધા બેસે અને બધા ફ્રેન્ડ્સ એક જ જગ્યાએ મળી જાય અને વોકિંગ કરતા કરતા જવાનું, બધા નવા નવા લોકો મળે, હલો હાય, હેપી દિવાળી, હેપી ન્યૂ યર કહેવાનું. અને એ ટ્રેન્ડ મને એવું લાગ્યું કે ભાઈ ઘરે જવાનું ને એ બધું એના કરતા બધા ફ્રેન્ડ્સ ભેગા થઈ જાય. ઇવન ત્યાં એક વસ્તુ બહુ ફેમસ થઈ જાય કે છોલે ભટુરે ખાવાનું. એટલે એ બધી વસ્તુ અલગ જ એક ત્યાંની મને લાગી દાહોદમાં. અને ત્યાં બાજુ અમે પોતે બી સેલિબ્રેટ કરી છે. ન્યૂ યરના દિવસે સવારે એક રોડ પર જવાનું, ત્યાં ડીજે મૂકી દે અને એક બાજુ છોકરાઓ એક બાજુ છોકરીઓ, ખબર નહીં કેટલા નું આમાં મેળ પડે સેટિંગ.
એક સરસ રીતે થઈ જાય સેલિબ્રેટ થતી હોય છે માહોલ. એટલે દાહોદની અંદર કેવું હોય કે ન્યૂ યર વખતે બી જે આપણે માહોલ મેં તમને વાત કરી, પણ એમાં પાછું કેવું કે સવારે 10 વાગ્યાથી 1 વાગ્યાની આસપાસ બધા એકબીજાને જોઈ, હેપી ન્યૂ યર, સાલ મુબારક વિશ કરે, નાની ગલી ડીજે વાગે, લોકો ડાન્સ વાન્સ કરે, કચોરી સમોસા ખાય, અને સાથે બપોર થાય એટલે એ જ ગલીમાંથી ગાય ગૌરી કાઢતા હોય છે કે ગાયો એક સાથે કાઢે, ગાયને એટલી બધી સજાવે અને બીજા બધા એમની નીચે સૂઈ જતા હોય છે એ જે ગાયને લઈને આવતો હોય. અને એવું કહેવાય છે કે ગાય તમારી ઉપરથી ચાલીને જાય તો એ માન્યતા બહુ મોટી છે, અને ગાયને લિટરલી દોડાવે, એટલે તમે ઇન્જર પણ થઈ શકો. બટ આ લોકોની એક માન્યતા હોય છે કે ગાય માતાને તમારા ઉપરથી ક્રોસ કરે કે એમના જેટલી પાપ કરેલા હોય ધોવાઈ જાય. એટલે આ બધી વસ્તુઓ ત્યાં એક અલગ રીતે સેલિબ્રેટ થતી હોય છે. બપોરે 1 કલાકની અંદર તો આખી ગલીમાંથી સટાસટ કાઢે, અને એવું પણ નહીં કે 5-6 ગાય, આખું ઝુંડ. અચ્છા, તે ક્યારે કરી છે દિવાળી તેર? હા, મેં કરી છે, પણ આવું આપણને નહીં હોય કે આપણી હિંમત નથી હોતી કે હા, એ સ્પેશિયલાઇઝ એ લોકો હોય જ છે પહેલેથી, જે લોકો પોતાની ગાયો લઈને આવે, સજાઈને આવે, શણગારીને આવે, એટલે એ લોકો પોતે જ એવું બધું કરતા હોય છે. અને મેં તો ત્યાં સેલિબ્રેટ કરેલી છે, કેમ કે મારું બર્થ પ્લેસ જ દાહોદ છે. અચ્છા, એટલે તને આટલી બધી ખબર છે. તો મારું બર્થ પ્લેસ છે ને પોરબંદર છે. ઓકે. અને જેવી રીતે તું કહેશ ને એવી રીતે ત્યાં પણ દિવાળીના દિવસે રાત્રે ચોપાટી પર બધા ભેગા થઈને ફટાકડા ફોડે. અરે વાહ. એટલે ત્યાં બી એવો જ માહોલ હોય કે બધા એક સાથે જ સેલિબ્રેટ કરે, અને ખુલ્લી જગ્યા હોય ને એટલે ફટાકડા ફોડવાની ને જોવાની બી બહુ જ મજા આવે. જે લોકો ના ફોડતા હોય એ લોકો જોવા આવે, અને છોકરાઓ બધા ફટાકડા ફોડતા હોય, એટલે બધાનું એક સાથે સેલિબ્રેશન થાય ત્યાં. વેરી નાઇસ, વેરી નાઇસ. જો ઓલમોસ્ટ બધા ફોતરા ઉતરી ગયા છે અને સરસ શેકાઈ પણ ગયા છે. હવે આપણે આને ફોતરા ઉડાડી દઈએ. જો વાતમાં કેટલું સરસ થઈ પણ ગયું. યસ, વાતો ખૂટતી નથી મારી પાસે. હા, હે ને? તમને શું કેવું છે? સાચી વાત છે. તારી પાસે બેસી રહીએ તો આપણે ઘણા બધા દિવસો એમને વાતોમાં જ પસાર થઈ આખી દિવાળી નીકળી જાય કે 11 થી લગાઈને ન્યુ યર સુધી. સાચી વાત છે. કૃષ્ણાબેન, બધા ફોતરા કાઢી દે છે અને થોડા ઠંડા પણ કરીને તમને આપું છું, બરાબર? વેરી ગુડ, મસ્ત કરી દીધું. જો હવે આપણે એને ક્રશ કરી લઈએ. ઓકે. એને ઠંડુ કરવું બહુ જરૂરી છે. ગરમમાં ક્રશ કરશું ને તો તેલ છૂટું પડવા માંડશે. ઓકે. એને એકદમ બહુ ફાસ્ટ નહીં ફેરવીએ, આપણે થોડું કરીને ક્રશ કરશું. Okay. અને એકદમ ફાઇન પાવડર નથી કરવો, થોડું કચકચ. તમને જો બહુ ફાઇન પાવડર ભાવતું હોય એવી રીતના સિંગ પાકમાં તો એવું કરી શકાય, પણ અત્યારે આપણે થોડું ક્રન્ચી રાખશું. ઓકે. સરસ થઈ ગયું છે. યસ. આમાં કાઢી લઈએ. જો હવે આપણે ભૂકો કરી લીધો છે બીનો. હવે આપણે જેટલો આ પાવડર હોય ને, સિંગનો પાવડર હોય ને, એનાથી અડધી ખાંડ લેવાની છે. ઓકે. તો આ ઓલમોસ્ટ 1 કપ છે, એટલે આપણે અડધો કપ ખાંડ લઈએ છીએ. ઓકે. અને ખાંડ ડૂબે એટલું પાણી લેવાનું છે. ડૂબી ગઈ. હવે આપણે 1 તારની ચાસણી કરવાની છે આને. ઓકે. 1 તાર. કયો તાર? પેલો બાંધેવાળો એ તાર. હા, એવું લાવ, તાર હું જેવું કરી થાય ને. હું કરી દઉં, લાવ. એટલી. ઓકે, ડન છે. પહેલા તો એને ઉગળવા જ દેવાની. ઉગળી જશે પછી થોડી વાર પછી ચેક કરવાનું કે 1 તાર થયો છે કે નહીં. આટલું ઓગળી ગઈ ને ખાંડ, પછી એને આવી રીતે આમ ચેક કરવાનું. ઓકે. તાર નથી પડતો હજી નથી પડતો. ઓકે. એનું છેલ્લું ડ્રોપ પડે ને ત્યારે ચેક થાય કે એમાં જો થાય છે થોડો તાર. હવે બહુ વાર નથી. જો છે, દેખાય છે. ઓકે. અને કાં તો તમે આવી રીતના કોઈ પ્લેટ પર લઈ અને ચેક કરી શકો. જો આ છે ને છેલ્લું ડ્રોપ જોઈશ ને એટલે એમાં તાર દેખાશે તમને. છેલ્લું ડ્રોપ પણ રાજવન મારે. જો દેખાય છે તાર. આ તો છેલ્લેથી બીજું ડ્રોપ હતું. હા, લે આ છેલ્લું. ઓકે. બરાબર, જો, હા, મસ્ત યસ થઈ ગયું યસ છે. યસ ચાલો. યસ. હવે આની અંદર આપણે આ શીંગનો પાવડર ઉમેરી દઈએ. ઓકે. સરસ હલાવી દે. અને આમ યુઝ્યુઅલી આપણે શીંગ પાક બનાવતા હોય તો આપણે એમાં ઘી ઉમેરીએ અને એલચીનો પાવડર ઉમેરીએ. બરાબર. પણ અત્યારે આપણે એને ચોકલેટની સાથે કમ્બાઈન કરવું છે, તો આપણે એની અંદર પીનટ બટર ઉમેરીશું. હેલ્ધી. એનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે. ઓકે. 1 ચમચી જેટલું પીનટ બટર લઈએ છીએ. પીનટ બટરના ફાયદા બહુ છે, ખબર છે? પીનટના જ એટલા ફાયદા છે. હા. અને પીનટ બટર હવે બધા લોકોને બહુ જ ભાવે છે. હા, અને અત્યારે યંગ જનરેશનમાં એવું છે કે ભાઈ તમે વર્કઆઉટ કરો છો કે કશે ઓફિસ જાઓ છો તો આ પીનટ બટર વિથ બ્રેડ ખાઈ લે એટલે તમારું પેટ બપોર સુધી એકદમ પ્રોપર ભરેલું બી રહે અને હેલ્ધી પણ. એટલે અત્યારે આનો ટ્રેન્ડ સારો એવો ચાલી રહ્યો છે. સારો એવો છે. અધરવાઇઝ તમે પીનટ એક
એક મુઠ્ઠી ભરીને શિંગદાણા ખાઈ લો તો બી એ બહુ જ સરસ તમને વર્કઆઉટમાં કે બીજી ગમે એ રીતે તમને હેલ્પ કરે. બરાબર છે. જો હવે એ ગરમ ગરમ છે ને ત્યારે જ આપણે આની અંદર સેટ કરી દેવાનું છે. અચ્છા. સૂકું થવા માંડ્યું. જો આ મિક્સર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે જ્યારે ગરમ હોય ને ત્યારે જ એને આ મોલ્ડમાં સેટ કરી દેવાનું છે. આપણે 1 ચમચી જેટલું લેવાનું અને આમાં નીચે દબાવી દેવાનું છે. ઓકે. જો 1 ચમચી જેટલું લેવાનું અને પછી આવી રીતના એને નીચે દબાવી દેવાનું છે. ઓકે, હું તમને હેલ્પ આજે પૂરેપૂરી અડધું ભરી, કરવાનો. હા અડધું ભરી દઈએ એને. ઓકે, બરાબર. સરખું દબાવજો, આવી રીતના એકદમ સરખું પ્રેસ કરી દો. હજી ભરું? હા થોડું ભર, આવી રીતે હાફ થાય ને. ઓકે. કૃષ્ણાબેન, દિવાળીમાં નાસ્તા તો બનાવતા હશો, પણ એવો કયો નાસ્તો કે જેની રાહ જોઈને તમે દિવાળીની એમ સેલિબ્રેટ કરવાની ઉત્સાહ વધી જતો હોય? હા સાચે, આમ આખું વર્ષ આપણે બધા નાસ્તા બનાવતા હોઈએ અલગ અલગ. અને હવે તો પહેલાના જમાનામાં એવું હતું કે સેવ ગાંઠિયા બી આપણે દિવાળી પર જ બનાવતા. Yes. હવે તો રેગ્યુલરમાં એ બધું જ બનતું હોય. પણ બે એવી વસ્તુ છે કે જે હું દિવાળી પર જ બનાવું અને આમ એ બનાવું ને તો જ મને એમ લાગે કે આજ હવે દિવાળી આવી એમ. ઓકે. એ છે ઘૂઘરા ઓકે. અને નાનખટાઈ. શું આ વાત બે છે. વસ્તુ વર્ષોથી મારા ઘરે દિવાળી પર બને ને બને છે અને બને તો જ મને એમ લાગે કે મેં કંઈક દિવાળીનું સેલિબ્રેશન ચાલુ કર્યું. હા, એટલે મહેનત છે કે ઘૂઘરા વાળવામાં. હા મજા આવે ઘૂઘરા વાળવાની, Yes. બહુ જ મજા આવે. જો હવે આ દીવા એવી રીતના સેટ આપણે કરી દીધા છે હા. અને આને આપણે 5 મિનિટ માટે ફ્રીજમાં મૂકી દઈએ અને Okay. ત્યાં સુધીમાં આપણે ચોકલેટ મેલ્ટ કરી લઈએ. ચોકલેટ ક્યારની રાહ જોઉં છું તારી. હા. બરાબર. તો હવે આપણે ચોકલેટ મેલ્ટ કરી દઈએ. ઓકે. તને ખબર છે ને ચોકલેટ કેવી રીતે મેલ્ટ કરાય? યસ, પાણી નાખીને. હા એટલે આમાં પાણી નાખવાનું એક પેનમાં. આને ડબલ બોઇલર સિસ્ટમ કહેવાય. ઓકે. આવી રીતના ના કરવું હોય તો તમે માઇક્રોવેવમાં પણ કરી શકો. બરાબર. પાણી ગરમ થઈ જશે પછી આપણે એના પર બાઉલ મૂકી અને એમાં ચોકલેટ એડ કરશું. એવું હોય? હા. ઓકે. કારણ કે ચોકલેટ છે ને બહુ ડેલિકેટ હોય એટલે તમે ડાયરેક્ટ ગેસ પર એને આમ કઢાઈમાં નાખીને આમ ગરમ કરો તો શીરાની જેમ ના કરી શકો. બરાબર છે. એટલે એને ઇનડાયરેક્ટ એ ઉભો રે. નહીં, એટલે આ ખાલી જોઉં છું એમ. ચોકલેટ એમ. ચોકલેટ જ છે અને બહુ જ સરસ છે પણ આપણે થોડીક એને વધારે સરસ બનાવીને પછી ખાવાની છે. કૃષ્ણાબેન, પેલું શું છે? હે આ બદામ છે. ઓકે. તે કંઈક મારી સાથે ચીટિંગ નથી કરી ને? સારું ચલો. પેલું શું છે? ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર નહીં પણ પેલી કઈ પોયમ છે ઓપન યોર માઉથ વાળી? હા મને દેખાઈ ગઈ તો ચોકલેટ ખાધી છે. જો પાણી ગરમ થઈ ગયું છે અને તે આવું કર્યું ને એના પરથી મને એક વાત યાદ આવી. મારા ઘરે છે ને મારા સાસુ એવું વાત કરતા હોય કે મારા નણંદ જ્યારે સાવ નાના હતા ને તો એને જે આપણે ઘૂઘરાની વાત કરી ને એની પેલી કાંગરી બહુ ભાવે. તો એક વખત દિવાળી પર મારા સાસુએ બધા ઘૂઘરા બનાવ્યા અને સવારે ઉઠીને જોયું તો મારા નણંદ ત્યારે બહુ જ નાના હતા તો બધી કાંગરીઓ ખાઈ લીધી ને ઘૂઘરા એમને એમ હતા ડબ્બામાં. એટલે અને મારો સન જ્યારે નાનો હતો ને ત્યારે પેલા પર આપણે નાનખટાઈ એના પર તૂટી ફૂટી લગાવીએ ને. તૂટી ફૂટી ગાયબ. હા તૂટી ફૂટી બધી ગાયબ. એટલે આવું બધું છોકરાઓ કરતા હોય. હા, એટલે મેં કશું ગાયબ નથી કર્યું. કશું ગાયબ નથી કશું ગાયબ કર્યું. નથી એકદમ સાચી વાત છે. ચલો આ ચોકલેટ છે, 100 ગ્રામ ચોકલેટ મેં લીધી છે અને એને આપણે આમાં ગરમ કરી લઈએ. અને આ ચોકલેટને આપણે પીનટની ફ્લેવર આપવી છે ઓકે. તો આપણે સિમ્પલ બટરની બદલે આપણે પીનટ બટર એડ કરીએ છીએ. તો 1 ચમચી પીનટ બટર આની સાથે લેશું. વાહ, શું સજાવટ કરી છે. ડાર્ક ચોકલેટ છે ને? ડાર્ક ચોકલેટ છે. તમે કોઈ પણ લઈ શકો. ઓકે. મિલ્ક ચોકલેટ પણ લઈ શકો અને તમને કલર અત્યારે આપણે દીવાનો કલર જોઈએ છે એટલે આપણે બ્રાઉન કલર જોઈએ છે. નહીં તો તમે વ્હાઈટ ચોકલેટ થી પણ બનાવી શકો તમને એ ભાવતી હોય તો. ઓકે. કોઈ પણ ચોકલેટ અથવા મિક્સ કરવું હોય તો પણ ચાલે. પછી આપણી ચોઈસ. દિવાળી ઉપર તમે કોઈ પણ ટ્રેડિશનલ સ્વીટને આવી રીતે ક્રિએટિવ બનાવી અને સર્વ કરો તો તમારી જે ટ્રેડિશનલ સ્વીટ બનાવવાની ઈચ્છા હોય એ પણ પૂરી થઈ જાય અને કંઈક નવું પણ તમે લાવી શકો. મેઇન વસ્તુ એમ પ્રોપર લેંગ્વેજ ની વાત કરું, સટ્ટો પડી જાય આપણો. સટ્ટો પડી બરાબર ને? જાય. જો ચોકલેટ સરસ મેલ્ટ થઈ ગઈ છે. હવે એને આપણે આ બાઉલમાંથી લઈ લઈએ. ઓકે. બસ Okay, એને હવે આને? લઈ લે. હા એમાંથી આમ કરીને. સરસ. આને છે ને આપણે ગરમ કરીએ ને પછી પણ થોડીક વાર આવી રીતના હલાવવાની ઓકે. એટલે એની અંદર સરસ શાઇન આવશે. બરાબર. હવે આપણે જે આ મોલ્ડમાં સિંગ પાક ઠંડો કરવા મૂક્યો તો એ પણ સરસ સેટ થઈ ગયો છે. તો આની ઉપર આપણે ચોકલેટ પોર કરી દઈએ. હા. અને તું જ્યારે ચાખીશ ને તો આ જે પીનટ અને ચોકલેટનું જે કોમ્બિનેશન છે ને એ ટેસ્ટમાં બહુ જ સરસ લાગશે. ઓકે. એવી રીતે પણ તમે એવું નથી લાગતું કે તમે ઓછું બનાવ્યું હોય મારા માટે? હા આ બધી તારા માટે જ છે.
તો બી ઓછી પડશે એવું નથી લાગતું. પછી તારે બહુ જીમ કરવું પડશે એટલે હું થોડું તારું બી ધ્યાન રાખું ને. રે કૃષ્ણાબેન તમે જ છો જે આટલું બધું તો વિચારો પછી છો. જો, બધું ખાવાનું લિમિટમાં. લિમિટમાં. તહેવારો હોય એટલે બધી વસ્તુનો આનંદ તો માણી જ લેવાનો. 100%. હવે આપણે અત્યારે આ પીનટ લઈને આ સ્વીટ બનાવી છે, પણ તમે કોઈ પણ નટ લઈને આ બનાવી શકો, જેમ કે અખરોટ લઈને કરી શકાય, કાજુ લઈને કરી શકાય, પિસ્તાથી કરી શકાય, બદામનું કરી શકાય. આવી રીતે જેવી રીતના આપણે સિંગ પાક બનાવીએ ને એવી રીતે Yes. કોઈ પણ વસ્તુથી તમે બનાવી શકો. એટલે Okay. ડિફરન્ટ તમે ટ્રાય કરી શકો. ચોકલેટની સાથે ઘણા બધા કોમ્બિનેશન સરસ લાગશે. Yes. તો હવે આને છે ને ખાલી 5 મિનિટ માટે આપણે ફ્રીઝમાં મૂકશું કે થોડુંક સેટ થઈ જાય, અને પછી આપણે દીવો બનાવો છે એટલે એના પર વાટ મૂકશું. એમાં ઘી નાખવાનું પાછું પ્રગટાવવાનું છે? ઘી નહીં, આ ઘી જ છે. એમાં આપણે બટર નાખી દીધું છે ને એટલે. અચ્છા. તો બસ આને હવે 5 મિનિટ આપણે ફ્રીઝમાં થોડીક સેટ કરવા મૂકીએ. ઓકે. જો આવી રીતના એકદમ પૂરી સેટ નહીં કરી દેવાની ચોકલેટને. ઓલું નાના છોકરાઓ જોયા ના રાખે, આમ થોડી વાર એવી રીતે જોયા રાખવાનું. અને થોડી સોફ્ટ હોય ને ત્યાં સુધી આપણે ફ્રીઝમાં મૂકવાની. અને આવી રીતના બદામના મેં ફોતરા કાઢી લીધા છે. અને તમે આ જે બદામ હોય ને એને તમે 2 મિનિટ માટે માઇક્રોવેવ કરી દેશો તો ઇઝીલી એની છાલ નીકળી જશે. અને Okay. પછી પાછું સૂકવી લેવાનું. બરાબર. આવી રીતે ફોતરા કાઢી અને પછી આ ચોકલેટ સેટ થતી હોય ત્યારે આમ વચ્ચે ખૂંચાડી દેવાનું. બરાબર? સરસ. જો સરસ દીવા તૈયાર થઈ ગયા છે. હવે આ સિલિકોન મોલ્ડ છે ને એટલે ઇઝીલી અનમોલ્ડ પણ થઈ જશે. ઓકે. એને આવી રીતે કાઢી લઈએ. વાહ. જો કેટલું સરસ દેખાય છે. એક વસ્તુની કમી છે, માચીસથી. ના એવું નથી કરવાનું. આને આપણે ખાઈ લેવાનો છે પછી. ઓકે. સરસ. લો. વાહ. જો મારથી નીકળી ગયું તો સક્સેસફુલ. જરા પ્રેમથી કાઢજે હા ભાઈ. નથી એ તો પ્રેમ. અરે ખાવાનું બનાવવામાં તો બહુ પ્રેમ રાખવો પડે. નીકળી ક્યા ગયું ને? બાત હે. તો આ દિવાળીમાં તમે બહુ જ ઇઝીલી ઘરે બનાવી શકો. ટેસ્ટમાં પણ બહુ જ બધાને ભાવે એવી છે, અને લુકમાં તો એકદમ સરસ છે જ દિવાળીને એપ્રોપ્રિએટ. તો તૈયાર છે ચોકો પીનટ દીવા. અરે વાહ. દિવાળીમાં આપણે દીવા તો પ્રગટાવતા જોઈએ, પણ દીવા આકારની જો મીઠાઈ મળી જાય તો મજા જ અલગ થઈ જાય. અને કોઈ મહેમાન આવે તો એમને પણ કેટલી મજા પડે કે દીવા ખાવા મળે લોકોને. તો પછી તમારે શું કરવાનું છે, એની રીત લખવાની છે. ચાલો તો રીત લખી લો. ચોકો પીનટ દીવા બનાવવા માટે જોઈશે ડાર્ક ચોકલેટ 100 ગ્રામ, પીનટ બટર 1 ચમચી, શિંગદાણા 1 કપ, ખાંડ અડધો કપ, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે બદામ. ચોકો પીનટ દીવા બનાવવા માટેની રીત. સૌપ્રથમ કઢાઈમાં સિંગદાણાને આ રીતે કાપડથી દબાવતા જઈ શેકી લો. સિંગદાણા શેકાઈ જાય એટલે તેને ઠંડા કરી ફોતરા કાઢી મિક્સર જારમાં લઈ ક્રશ કરી લો. કઢાઈમાં ખાંડ અને પાણી લઈ એક તાર થાય ત્યાં સુધી કૂક કરી ચાસણી તૈયાર કરી લો. ત્યારબાદ તેમાં ક્રશ કરેલા સિંગદાણા ઉમેરી મિક્સ કરી તેમાં પીનટ બટર ઉમેરી મિક્સ કરી મિશ્રણને સિલિકોન મોલ્ડમાં લઈ થોડીવાર ફ્રીઝરમાં સેટ થવા મૂકી દો. સોસપેનમાં પાણી ગરમ કરી તેની ઉપર બાઉલ મૂકી તેમાં ડાર્ક ચોકલેટ અને પીનટ બટર લઈ ચોકલેટને ઓગાળી મિશ્રણ તૈયાર કરી લો. હવે સિંગ પાક સેટ થઈ જાય એટલે તેમાં ચોકલેટ વાળું મિશ્રણ લઈ 5 મિનિટ માટે ફ્રીઝરમાં સેટ થવા મૂકી દો. દીવા સેટ થઈ જાય એટલે બદામથી આ રીતે દીવાનો આકાર આપી મહેમાનને ઇમ્પ્રેસ કરો. તો તૈયાર છે ચોકો પીનટ દીવા. દિવાળીના તહેવારોમાં જ્યારે ખાસ મઠિયા, ફાફડા અથવા તો ચોળાફળી તળીને રાખો છો ત્યારે ડબ્બાના તળિયે તેલનું એક લેયર આવી જતું હોય છે. અને ઘણી વખત એવું બનતું હોય છે કે મઠિયા ફાફડા તળીને તમે ભરો, લગભગ 2-3 દિવસ થાય કે તરત જ એ પોચા પડી જતા હોય છે, સોગી થઈ જતા હોય છે. હવે જો આવું થાય ને ત્યારે શું કરવાનું છે, હંમેશા મઠિયા ફાફડા ચોળાફળી ભરતી વખતે એને પોલિથીન બેગની અંદર ભરી અને પછી ડબ્બાની અંદર સ્ટોર કરો. અથવા તો ડબ્બાના તળિયે પેપર નેપકિનનું એક સરસ મજાનું લેયર કરી દો અને એના ઉપર તમે મઠિયા ફાફડા ભરશો તો તેલ છે એ પેપરની અંદર એબ્ઝોર્બ થઈ જશે, પ્લસ એક્સ્ટ્રા જે મોઇસ્ચર હશે એ પણ પેપરની અંદર એબ્ઝોર્બ થઈ જશે. અને બીજું ખાસ જ્યારે તમે ડબ્બાની અંદર ભરતા હોય ત્યારે ડબ્બાના ઢાંકણાને પોલિથીન બેગથી કવર કરી અને પછી જ ઢાંકણું બંધ કરવાનું રાખો. પોલિથીન બેગ વચ્ચે રાખવાથી હવાની અંદર જે ભેજનું પ્રમાણ હોય છે એ ડબ્બાની અંદર એન્ટર નહીં થાય અને પરિણામે લાંબા સમય સુધી મઠિયા ફાફડા અને ચોળાફળી એવા ને એવા ક્રિસ્પી રહેશે. દોસ્તો, આજની રેસીપી મીઠાશથી શરૂ થઈ અને સ્વાદના ધમાકા સાથે પૂરી થઈ. જોવા જઈએ તો ખીર જે આપણી મીઠાશ સાથે ક્રિસ્પને ટચ આપ્યો, સાથે સાથે પીનટનો પ્રેમ દીવામાં ઝળકાયો. તો
તો આ દિવાળીના તહેવાર પર તમારે મસ્તીની પણ જરૂર છે, ધમાલની પણ જરૂર છે અને સાથે સાથે મીઠા સ્વાદની પણ જરૂર છે. તો પછી રાહ ના જુઓ, તમે પણ આ દિવાળી એકદમ અલગ અને મસ્ત વાનગી બનાવો અને એના રિવ્યૂઝ અમારા સુધી આ સરનામે મોકલી આપજો. પણ એ પહેલાં સાંભળો, દિવાળીમાં તમે જ્યારે પણ ફટાકડા ફોડતા હો ને ત્યારે તમારું ધ્યાન રાખો, પર્યાવરણનું ધ્યાન રાખો. બી સેફ દિવાળી એન્ડ હેપી દિવાળી. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.